વ્યવહારની સર્વ રિલેટિવ અવસ્થાઓથી સર્વથા મુક્ત એવું શુદ્ધ મન વચન કાયા વ્યવહારની સર્વ રિલેટિવ અસરોથી સર્વથા મુક્ત એવું શુદ્ધ આત્મા છું. परम ज्योति स्वरूप से भगवान को अनंत ज्ञान वाळो अनंत दर्शन वाळो अनंत शक्ति वाळो अनंत सुखनो भाव छो. दादा भगवान जेवो शुद्धात्मा छो. सत्य दादा भगवान जेवो शुद्धात्मा छो. महावीर भगवान जेवो शुद्धात्मा छो. श्री सिमंदर स्वामी भगवान जेवो शुद्धात्मा छो. તો મહાત્માઓ આ લંચ પછીનું સેશન હોય ને એટલે પૂતગલ થોડું જાગૃત કરો બધા. આપણે તો જાગૃત જ છીએ કાયમના, પણ પૂતગલ તેના સ્વભાવમાં છે એટલે દાદા કે અમે તો ઓબ્ઝર્વ કર્યા કરીએ. શું કર્યા કરીએ? અંદર નાખે એટલે અસર તો થાય. કઈ વાંધો નહીં, આપણે શુદ્ધાત્મા છીએ ગાડી. તો આપણે સ્વાધ્યાય પુરુષાર્થ પ્રયોગો તો ચાલી રહ્યા છે આપણા બધાના, અને રિલેટિવ અને રિયલ જુદાપણાની વાત થઈ ગઈ, એનું સામાયિક પણ થઈ ગયું તમારે. સો ધેટ્સ ગોઈંગ ગુડ. હવે આગળ જોઈએ આપણે તો દાદા ભગવાનની જે પણ બધા ખૂણામાંથી દાદા ભગવાનનો અજવાળો રિલેટિવમાં અને રિયલમાં બંનેમાં કામ કર્યું છે. શું કર્યું છે? એટલું રિયલ પણ નથી, એટલું રિલેટિવ પણ નથી. તો કે બધા ખૂણે એટલે આપણે જોઈએ ને તો દાદાનું જે રિલેટિવ સ્વરૂપ હતું કે દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવન રૂપે, પોતે પરમાત્મા પદવર્તી, વર્તાવે પદ રૂપે. અને ઘણા બધા ખૂણામાંથી કવિરાજે જે વર્ણન કર્યું એમાં આપણે ઉપયોગી શું થાય તો આપણે બધા ભાઈનો સંભાવ જે નિકાલ આથી બધો પુરુષાર્થ ચાલી રહેલો છે, સારી રીતે ચાલી રહ્યો છે મહત્વનો. હવે એમાં આ રિલેટિવ ભાગમાં શું આપણે કંઈક ચાવીઓ વાપરીએ આ રિલેટિવ આપણને વધારે હેલ્પિંગ થઈ જાય. શું થઈ જાય? બધા બાળકો સારી રીતે ફાઇલોનો સંભાવ નિકાલ તો કરી રહ્યા છે ને? હા કે ના? ગુડ. સો એ તો થઈ રહ્યો છે. હવે બે ત્રણ વસ્તુ એમાં આપણે જોઈએ કે જે આપણને વધારે હેલ્પિંગ થાય એવી લાગે છે, રાઈટ? તો દાદા ભગવાને બે ત્રણ વાર એમના ચારિત્રમાંથી કરીને આપણને જોવા પડ્યું. એક જે જોવા મળ્યું કે દાદા કે છે અમારે તો આખા જગત જોડે અમે શુદ્ધ પ્રેમથી છીએ. શું છે? એટલે મૈત્રી તો આવી જ જાય છે અંદર, મૈત્રીની જોડે શુદ્ધ પ્રેમ વાળું થયું છે. કવિરાજે ઘણી બધી જગ્યાએ લખ્યું કે કેવળ પ્રેમની જીવતી મૂર્તિ. પછી ઘણી જગ્યાએ લખ્યું પહેલા તો બુદ્ધિનું બારણું વાસી, જોતા નથી કોઈનું પૂતગલનું વર્તન. આપણી ખુશીમાં પોતે ત્યાં રાજી, સંયોગાનુસાર વર્તે છે જીવન. બાળકની સામે બાળકથી નાના રકમાનુસારી ગુરુનું દર્શન. પ્રેમ થયા કેવી રીતે છે એના બધા જુદા જુદા જે અમને જ્ઞાન દર્શન અને પુરુષાર્થનું પરિણામ છે. પ્રકૃતિ એમની આપણે કહીએ છીએ કે લાયેલી છે. શું છે ભાઈ? લાયેલી છે તો શરૂઆતનો ભાગ છે, પણ લાવેલા જોડે મારી પાસે જ્ઞાન છે ને. પ્રકૃતિ બદલાય કે ના બદલાય એવું પૂછે છે મહાત્મા.
તો તમે લોકો બધા મહાત્માઓ શું કહો છો? કારણ કે બધા એવું કે ભાઈ ડિસ્ચાર્જ લાયા હોય તો બદલાય કેવી રીતે? ના ભાઈ, બદલાય નહીં તો એટલે જ્ઞાનને શું કરવાનું? એટલે પ્રકૃતિ એક ભરેલી માન્યતા સ્વરૂપે લાવે, આગળનું જ્ઞાન એને હેલ્પ કરે છે. તો ઘણી બધી જગ્યાએ લખ્યું કે ભાઈ પ્રેમ સ્વરૂપ કેવી રીતે થયા, અથવા તો પ્રેમ સ્વરૂપ એ પરિણામ છે. શું છે? એ રિઝલ્ટ છે, સારું રિઝલ્ટ છે. તો કે ચોગર્દમથી જે અજવાળું વપરાયું રિલેટિવમાં ને રિયલમાં, આખો પ્રયોગ છે. એટલે પછી કીધું ને, બાકડી ખોડ કાઢે નહીં દાદાને કોઈ ના દેખાય. પ્રેમ સ્વરૂપ કહે છે કોઈ ના દોષ દેખાતા નથી. હવે દોષ કેવી રીતે જોવામાંથી મુક્ત થઈ ગયા? એ વાત જુદી છે કે એમને શુદ્ધાત્મા દેખાય, કરતા ના દેખાય, પણ એ પહેલાની વાત કરે છે. શું કરે છે કે પહેલા તો બુદ્ધિનું બારણો વાંચી જોતા નથી કોઈનું પૂજનનું વર્તન, આપણી ખુશીમાં પોતે ચારાય. બીજી બાજુ શું કે છે? સહુનું આડુયા અવડું જોડે છે, નાની તું સબડા કરુણા ગાતે છે હરદમ છે મુશ્કેલ જ્ઞાનીને કરવા. સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે, છતાંય વાંદેના અભિપ્રાય મહીને મુક્તિ માણે છે. સહુમાં જોઈ શુદ્ધાત્મા અને બુદ્ધ ગલકણી કુર્સી અખંડ છે, આત્મવત દ્રષ્ટા આપણે જોવા નહીં દોષ કોઈના, જોવા છે કોઈને નથી જોવા. આપણે પણ શુદ્ધાત્મા દ્રષ્ટિ સામે શુદ્ધાત્મા બધું જ એપ્લાય કરીએ છીએ, પણ હજી આ પ્રકૃતિ જે છે એમાં કઈ ચાવી લગાડીએ તો પ્રકૃતિના કાચ એટલા ચોખ્ખા થઈ જાય કે આપણને હેલ્પ કરે. પ્રકૃતિ પણ થોડી હેલ્પિંગ થાય તો આપણું શુદ્ધાત્માનો અનુભવ યાત્રા આગળ વધે ને. અત્યારે તો પ્રકૃતિ જોડે આપણું જ્ઞાન એપ્લાય કરવામાં, ફાઇલ ચોખ્ખી કરવામાં, સંભાવથી નિકાલ કરવામાં આપણો ઘણો બધો ઉપયોગ પ્રયોગ જાય છે. તો આ જ્યારે આપણને સમજાય એટલે દાદા ભગવાને એમના દેહ વિલય પહેલા મેબી એકાદ અઠવાડિયાનો સમય બાકી હશે, નજીક સેવામાં રહેલા એક ભાઈએ કહ્યું અમને, એમના સિસ્ટર જોડે એમની ફાઇલ ચાલ્યા કરી. બહુ ધાયો, પણ હવે સિસ્ટરની પ્રકૃતિ જુદી, આની જુદી, એટલે પેલી ફાઇલ જેવું ચાલ્યા કરે. એટલે એમણે દાદાને કહ્યું, દાદા આ ફાઇલ છે ને મને બહુ બધું કરું છું પણ બરોબર હજી સમાધાન સંતોષ થાય એટલે દાદાએ છેલ્લે આ વાક્ય કીધેલું કે તું પ્રેમ સ્વરૂપ થઈ જઈશ એટલે તારી બધી ફાઇલોનો ઉકેલ સરસ થઈ જશે. શું કહ્યું? વ્યવહારની ચાવી આપેલી. વ્યવહાર નિશ્ચય બે છે ને, એટલો વ્યવહાર નથી. એટલે કે આ બધું કરું છું, જ્ઞાન એપ્લાય કરું, રિલેટિવ શુદ્ધાત્મા જો, સામે શુદ્ધાત્મા જો, એ કરતા નથી, વ્યવસ્થિત બધું લગાડું છું, પણ હજી આપણે જોઈએ એવું એટલે ફાઇલો સંભાવથી નીકળતો ફાઇલ ટુ ફાઇલ છે ને, જ્યાં સુધી આ ફાઇલ સામેવાળાના દિલને ઠારે એવી ના થાય ત્યાં સુધી એનો પૂરેપૂરું થાય. એ બધી અંતરની વાત છે કે મારી દ્રષ્ટિમાં સૌ દ્રષ્ટિ આવે, બધું આપણે કરીએ, પણ છેલ્લે આ ફાઇલની એવું થવું પડશે. એટલે દાદાજીની આ મૂર્તિ એવી થઈ ગઈ કે એમને તો બધાને માટે પ્રેમ ઉભરાતો તો બધાને એમના પર ઉભરાયો. શું કર્યું? બધાને એમના પર પ્રેમ આવ્યો. સૌને લાગે મારા ચેતારા ભગવાન, એનું નામ મોટો ચમત્કાર. તો હવે આપણે અત્યારે એવું શોધ્યું કે બીજું બધું પુરુષાર્થ આપણે કરીશું, પ્રયોગ એ કરીશું, વિશે થતું, પણ આ ફાઇલની અંદર શું એવું બીજું દર્શન કામ કરે તો બધી ફાઇલોનો સંભાવથી નિકાલ સરળ થઈ જાય. તો કે અરસપરસ શુદ્ધ પ્રેમ આવે. શું આવે? તો દાદા ભગવાન એવું કહેતા હતા કે તમારું આ
પૂછાતું જાય કે વ્યવહાર શુદ્ધિ અને અંદર નિશ્ચયનું બહારનું પ્રમાણ શું? તો કે તમને પણ બધા પર શુદ્ધ પ્રેમ આવે ને બધાને પણ તમારી પર પ્રેમ આવે. શું આવે? હવે આપણે તો અત્યારે ક્લિક વાળું છે, પ્રેમ વાળું છે કેટલીક જગ્યાએ, મહાત્માઓને પરસ્પર પ્રેમ વાળું છે, પણ કેટલીક જગ્યાએ ક્લેમ વાળું છે. કેવું છે? હવે ક્લેમ વાળું છે કે આપણા ડિસ્ચાર્જ અહંકાર જુદા જુદા હોય છે, હોય છે, એક હોય છે, આમ હોય છે, તેમ હોય છે. તો કે છે કે આપણે દાદા ભગવાન પાસે એ વસ્તુ માંગી રહ્યા છીએ કે દાદા તમારા જેવું મારું હૃદય ક્યારે થઈ જાય કે જીવ માત્ર પ્રત્યે મને મૈત્રી ભાવ હોય, પ્રેમ ભાવ અને અંદરથી છલકાયા કરે. શું કર્યા? મને એવું સમજાય કે આ કરતા કરતા આપણે અંદર આપણી પ્રકૃતિમાં આવતું જાય. શું આવતું જાય? એમાં જે નડતર રૂપ છે આપણે દાદાને જોયા કે ભાઈ બધાનું પૂતગલનું વર્તન બધું હતું, પણ એમને પૂતગલનું વર્તન વચ્ચે આવવા દીધું નહીં, કે જોવા છતાં જાણવા છતાં અભિપ્રાય પડવા દીધો નહીં. અને આગલી એક વાત કે આપણને બધાને સામાન્ય પડેલું હોય છે કે બધા જોડે મૈત્રી પ્રેમથી રહો, પણ રેસિપ્રોકેશન સામે પડવો આવતો નથી. આપણે 4 વાર ફોન કર્યા પણ એકે વાર કરતા નથી, ફોનનો સરખો જવાબ આપતા નથી. તો પછી આપણા રિલેટિવ ફાઇલના દરવાજા થોડાક બંધ થઈ જાય કે ના થઈ જાય? સારું, તારે ભાઈ અમને એમની રીતે જીવવા દો, અમે અમારી રીતે જીવીશું. અમે ક્યાં ઝઘડો કર્યો છે, ક્યાં ફાઇલ ઉભી કરજો કે દ્વારા નાનીઓ એક સ્ટેપ આગળ ગયા નથી. શું ગયા કે ભાઈ તને મારા માટે જે ભાવ આવે કે ના આવે, તને ફૂલ ચડાવવાનો ભાવ આવે કે પથરો મારવાનો આવે, મારે કોઈ પ્રત્યાઘાત નથી. મારા દિલમાં એક સરખો જ પ્રેમ છે બધાની પર. શું છે? એ ફૂલ ચડાવે તોય, પથરો મારે તોય, કઈ ના કરે તો એ કેવું દર્શન કે જેમાં એમની પ્રકૃતિ પણ પ્રેમ સ્વરૂપ એમાંથી દેખાય. શું દેખાય? તો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે દાદા ભગવાન પાસે માગી રહ્યા છે કે અમારું રિલેટિવ પણ એવું થવા માંડે દર્શન શુદ્ધિથી કે આપોઆપ અમારી ફાઇલો બધી ચિતાઈ જાય, વ્યવહાર ચિતાયો કે છે. શું કે છે દાદા? કે છે જેટલો તમારો ફાઇલ ટુ ફાઇલનો વ્યવહાર, જ્ઞાન દર્શન તો છે, પણ આ રીતે જેટલું વિતરાગ ભાવે ચિતાઈ જશે એટલું તમે વ્યવહાર જીત થયા. શું થયા? અને પૂરેપૂરો વ્યવહાર જ્યારે જીતાઈ જાય પૂરેપૂરા વ્યવહારમાંથી તમે 360 ડિગ્રી પાસ થઈ જશો. કે છે એમાં વિતરાગતા આવે છે, શુદ્ધ પ્રેમ આવે છે, બધું જ આવે છે. એટલે કવિરાજનું જે છેલ્લું એક પદ છે, નિખાલસ હાસ્ય જે રુદિયે વિના જગત વેશા વંદન પ્રેમ પૂર્ણ વંદન દાદ નિરપેક્ષા. એ એમની દશાનું વર્ણન છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે લખાયેલું છે. છેલ્લી યથાર્થ જ્ઞાન પૂર્ણિમા. શું કે છે? તો એ એમની દશાનું વર્ણન છે ને આપણા માટે લક્ષ્ય છે. એમાં વ્યવહાર દશાની પણ વાત છે અને નિશ્ચયની પણ વાત છે. ઘણી બધી વાત છે કે જે ગ્રંથિને યથાર્થ જ્ઞાન પૂર્ણિમા છે, નિર્ગ્રંથ છે. પણ તો એ આપણે માગણી કરી રહ્યા છે. એટલી નિશ્ચયની નથી કરતા, વ્યવહાર અને દર્શન ફોકસ થાય છે. તો કે દાદા ભગવાનના ફાઇલ બધા માટે. હવે હાસ્ય ક્યારે આવે? નિખાલસ. આ તો નિખાલસ હાસ્યની વાત કરજો. તો દાદા કે છે એક જ વ્યક્તિ જો નિખાલસ થઈ જાય તો દુનિયામાં ભલાઈ નાખે. નિખાલસ કેવો હોય તો અંદર એક પણ સ્પંદન એવું ના હોય કે જે કોઈનાથી ઢાંકવું પડે, છુપાવવું પડે, એને કવર અપ કરવું પડે. શું કરવું પડે? કે ભાઈ આ મનીષાબેન આવા છે કે તેવા છે, તો એ અંદર જરા તરા આજુબાજુ હોય તો ઢાંકવું પડે. તો કે અમારી અંદર એક પરમાણુ એવું રહ્યું નથી કે નિખાલસ થયા, ટ્રાન્સપરન્ટ થયા હોય કે દાદા. તો આ બધાનું પરિણામ છે કે અંદર શુદ્ધિકરણ તો થયું, પછી એમાં પ્રેમ આખું એટલે પરમાત્મા સ્વરૂપ થઈ પ્રકૃતિ, ભગવત સ્વરૂપ. દાદાજીની પ્રકૃતિ એ વર્તે ભગવાન. હવે એ આપણે પ્રયોગની જોડે જોડે આપણે જોતા જઈએ અને દિલના દરવાજામાં ક્યાંક કશું આંગળિયા હોય, રિલેટિવ માનના દિલ તો છે, રિલેટિવ હોય ક્યાંક ક્યાંક જરાક જરાક આમાં જાય છે, પેલા જાય છે, આમ માનતા નથી, સમજતા નથી. એટલે આપણે ભૂખ નહીં પાડતા મહાત્માઓ, એટલા ડાયા થઈ ગયા છે હશે સૌ પોતપોતાની સમય. પણ અંદર હજી એક દિલનો દરવાજો અટકેલો રહી જાય છે. શું રહી જાય છે?
તપાસ કરજો. હું તો મારું જોઈને કહું છું. શું જોઈને કહું છું? એ દિલનો દરવાજો મારો અટકેલો ના રહે, જેને જે ઉદયાથી મારા દિલમાં એટલો જ પ્રેમ રહે જેટલો આવનારા માટે હોય કે ના આવનારા માટે હોય. શું છે આ છેલ્લી વાત ભગવાનની મને દેખાય છે અત્યારે. આવ્યો તોય શુદ્ધાત્મા, ના આવ્યો તોય શુદ્ધાત્મા, આવ્યો તોય કલ્યાણ, ના આવ્યો તોય કલ્યાણ. તો એ ભગવાન ક્યાં બેઠા છે? શું બેઠા છે? કે રિયલ તો છે જ પરમાત્મા સ્વરૂપ તત્વો ઉપયોગ, પણ પ્રકૃતિ પણ એવી થઈ ગઈ, રિલેટિવ પણ એવું થઈ ગયું કે સૌની ઉપર સરખું જ શુદ્ધ પ્રેમ ઉભરાયા કરે, સૌને માટે સરખું જ કલ્યાણ ભાવ ઉભરાયા કરે. હવે આપણે પ્રયોગમાં જઈએ ના, તો આપણે પ્રયોગમાં જઈશું ત્યારે શું જોઈશું? તો કે નિશ્ચય તો જોઈશું, પણ આપણે ક્યારેક પ્રયોગમાં મૂકીશું ને, તો આપણે મૂકીશું કે હે દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગપૂર્વક જે કોઈ ફાઇલો બધી આવી જાય, આંખ બની ફાઇલ, વ્યક્તિ ફાઇલ આપણે ઘેર લાવતી હોય પણ ક્યાંક કશું આપણા ચિત્તમાં છે ને, કોઈ પણ ફાઇલ માટે જ્યાં અમને શુદ્ધ પ્રેમ ભાવ અટકતો હોય, વૈકરી ભાવ અટકતો, કંઈ પણ એ અટકતો ખટકતો અમને દેખાય આવડે, તો એ નીકળી જાય તો પછી અમારે એમના માટે પછી મુક્ત આપણે શું વિતરાગ થઈ ગયા. ભલે જગતમાં જેને જે હોય પણ આપણે મુક્ત થઈ ગયા. અત્યારે તો આપણી અંદર બંધાયેલું છે. શું છે? તો એ એક જોવા જેવી વાત છે. મને લાગ્યું સ્ટેશન પર ધારા. હવે એ બાબતમાં મહત્વને કઈ વાત કરવી હોય તો કરો. નિશ્ચયની વાત તો કામ કરું જ છું, પણ આજે મેં વ્યવહારની વાત કરી, પ્રકૃતિના ભાવની વાત કરી. શું કરી? તો મહત્વની વાત કરવી તો કરો. હા પ્લીઝ આપો માઇક, માઇક પાછળ કરો. માઇક એટલા માટે પેલું રેકોર્ડિંગમાં પણ આપો. તો તમે આ પ્રેમ સ્વરૂપ વાત કરી એકદમ બેસે છે, પણ પ્રોફેશનલ સેટિંગમાં તમે કોઈ કન્સ્ટ્રક્ટિવ ફીડબેક આપવો પડે કોઈ તમારા કોવર્કરને કે તમારા ટીમ મેમ્બરને, તો હાઉ ડઝ ધેટ કમ્યુનિકેટ? તમારા ફેમિલીમાં બી કોઈને છોકરાઓને કે ફીડબેક આપવો પડે તો એ કેવી રીતે વ્યવહારમાં એનો અમલ થઈ ગયો? ચલો, વેરી ગુડ, પ્રેક્ટિકલ, સરસ ક્વેશ્ચન છે. પહેલામાં પહેલું તમારી અંતર ગોઠવણી તો આપણને બધાને ખબર છે કે રિલેટિવ રિયલમાં શુદ્ધાત્મા છે. આ રિલેટિવ હું શુદ્ધાત્મા છું. એ દાદા ભગવાન તમે એની અંદર પણ બિરાજમાન છો, મારી અંદર પણ બિરાજમાન થાવ કે જેથી કરીને ફાઇલો સંભાવ કે નિકાલ પડે થાય. એવું બધું તો ગોઠવણી આપણે કરી દઈએ છીએ. પ્રાઇમરી વાણીમાં બિરાજમાન થાવ, દેટ ઇઝ ધ રાઈટ. હવે આગળની વાત છે કે દાદા ભગવાને બધાની સાથે વ્યવહાર કર્યો અને વડ્યાય ખરા કુટુંબમાં, પણ અંદર એમને કશું એવું હતું, વડીને મહી રહે વિતરાગ, જુઓ કલમું ન ઠરડાય. અને દાદાની સમજ પણ હતી કે અમારે વડવા પાછળ ખૂબ કરુણા ભાવ હોય, ખૂબ એટલું બધું ઉભરાય તારે શબ્દ નીકળે, અમારો વડવાનો નહીં તો નીકળે નહીં. એ એક્સપિરિયન્સ મેં પણ કર્યો છે કેટલીક વાર કે કોઈને કશું કહેવાનું થાય ને તો બિફોર એન્ડ આફ્ટર દેટ એટલું બધું હૃદયમાં એના માટે ઉભરાય લાગણી, એઝ અ રિએક્શન ટુ વોટ આઈ હેવ બીન કમ્પેર્ડ ટુ ટેલ હિમ ઓર હર, તો ઉલટાનું સમજાય તો અંદર વધારે પ્રેમ ઉભરાતો હોય છે, વધારે લાગણી ઉભરાતી હોય છે. આપણે ઇન્સ્ટન્ટ વાત. બીજી વાત કે આપણે ફાઇલ એકને કહેવાનું કે ભાઈ તમારા વ્યવહારના ભાગમાં ડ્રામા એટલે શું? તો કેટલા વખત પૂરતું છે, ફોલ્સ છે, બનાવટી છે એવું નહીં, પણ એને પહેલાય અસર નથી ને પછી પણ અસર નથી. હું તમને એનો પણ મારો પોતાનો દાદા સાથેનો સંવાદ દાખલો આપીશ. તો એ અને કઈ રીતે આ બધી તૈયારી કરીને રિલેટિવ રિયલ છે તો બધું જોઈને આપણે વાત કરી દીધી. એનું સાથે વાત કરવામાં જરૂરી નથી કે વડવું કરીને પકડાવવો પડે કે અહંકારને ઠેસ પડે પડે. વાયડલી પણ બહુ એફિશિયન્ટલી તમે એને કહી શકો છો કે લુક, ધીસ ઇઝ અવર રિક્વાયરમેન્ટ અને યુ એન્ડ we all are connected with the result and you are important part of the process. જો તમારે આટલું ના થાય તો આપણે બધા we will all have to suffer or effect બધા પર આવશે. અને I am with you, પણ આપણે સાથે મળીને કરી લઈએ. જો એના અહંકારને તમે જુદો નહીં પાડો અને તમારો અહંકાર એનાથી જુદો નહીં હોય તો ગમે તેવી વાત કરવામાં વાંધો આવશે નહીં. દાદા એટલે એવા શબ્દો નથી અથડાતા, અહંકાર અથડાય છે. શું અથડાય છે? હું બોસ છું, એનો સાહેબ છું ને તમે આમ છો,
એ હું તું જે અંદર થાય છે ને એ ત્યાં બહાર જઈને અથડાય છે એવું મને લાગે છે. એટલે આ પ્રયોગમાં ઘણું બધું આપણામાં, અને છતાં તમારે કંઈક કહેવું પડ્યું. ઇમિડિયેટલી આપણા અંદર જોઈ લેવાનું કે થોડા વખત પછી આપણને અસર છે કે આપણે નોર્મલ છીએ. એટલે દાદા બધાને ખૂબ પડતા હતા, અને અમને એમ થાય કે આટલું વળ્યા પછી તો હવે કેટલાય દિવસ સુધી અમારી બાજુ જોશે બી નહીં. બીજી ત્રીજી મિનિટે દાદાનો આંખ જુઓ તો કશું ના હોય એવું થાય, બધી થાય. તો કે અંદર એમને એવું રહેતું નતું. એટલે આ એક જે દિવ્યતા ઊભી થાય છે સમજણની, ઇટ્સ સમથિંગ. તો આપણે બધાને વાત કરી શકીએ છીએ, પણ અંદર શું છે કે ભાઈ હું એનાથી લઘુત્તમ છું. બાળકની સામે બાળકથી નાના રકમાનું સારી ગુણ લઘુ દર્શન. એટલે આપણો અહંકાર એની ઉપર હાવી રોકાતો નથી. અને બીજું કે થોડી મિનિટ પછી આપણે નોર્મલ પણ હોઈએ, ચાલો ભાઈ ચા પીવા જઈશું, એટલે નેક્સ્ટ ટી બ્રેકમાં એને બોલાવી દેવાનો એમ્પ્લોયને, ચા પીને આવો, ચા પીને વેલકમ. હા, તે તો અમે સહજ છીએ બધા, જવાનું પણ ક્યાં બેઠા તૈયાર. એટલે આ શુદ્ધ પ્રેમ છે. શું છે? એમાં ક્યાં વાંધો કાઢવાનો આવ્યો હતો? સહજતામાં કોઈ વાંધો નથી. તો આ રીતે આખો મને એવું સમજાયા કરે છે કે જ્ઞાન તો અદ્ભુત છે, મહત્વનું છે, ઉપયોગ, પુરુષાર્થ, શુદ્ધ ઉપયોગ બધું જ હું કાયમી વાત કરું છું, પણ સાથે સાથે વ્યવહાર જ જીતવાનો છે. વ્યવહાર ટેસ્ટિંગ છે. શું છે? એ બધું જ્ઞાન એપ્લાય થયું એનું થર્મોમીટર શું છે? તો કે વ્યવહાર. એટલે દાદાએ કીધું આદર્શ વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભેલો છે. તો આ રીતે આપણે જો થતા જઈએ, ભલે ને કરવાનું ટાઈમ બધું કર્યું, અને એકવાર સમજાવીને કામ થાય, બીજી વાર ના થાય તો જરાક કરવું પડે. ભાઈ જો આમ નહીં થાય તો પછી મારે પાર્ટ ઓફ માય ડ્યુટી આર બી કમ્પેલ્ડ ટુ હેવ ધ કરેક્ટિવ એક્શન. પછી ના થાય પણ બોટમ લાઈન ઓફ ધ સ્ટોરી, દાદા ભગવાન એવું કહેતા હતા કે અમારી સામે ચોર પણ બેઠો હોય, અમે બધી વાત કરીએ નહીં કે ભાઈ ચોરી કરીશ તો તને ભય નથી લાગતો, તમે જેલમાં જવું પડે, દંડ કરવું પડે, આવી કરે, પણ અમારી અંદર એવું ના હોય કે આ ચોર છે અને એ કરતા છે. ધીઝ આર ધ ટુ ફાઉન્ડેશનલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. કે છે ને, સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે, છતાંય બાંધે ના અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે. એટલે દાદા કહે છે જો અમારા મનમાં એવું હોય ને ચોર છે, તો ગમે તેટલી ડાઈ વાત કરીએ તો પણ એની પર એનો ઓછાયો પડ્યા વગર રહે. કેમ? તો કે અમારી બિલીફમાં એવું છે કે ચોર છે. અહીંયા અમારી બિલીફમાં એવું છે નહીં. શુદ્ધાત્મા વ્યવસ્થિત કરતા આ કરતા બધું કમ્પ્લીટ છે. પછી અમે ગમે તે વાત કરીએ તો એને વાગે નહીં, અથવા તો એ પહોંચે. એટલે સ્યાદવાદ દર્શન કહે છે. શું કહે છે? જે આપણે માગીએ છીએ કે સ્યાદવાદ વર્તન મનન અને એ કરવાની મને શક્ય હોય. સ્યાદવાદ એટલે શું? તો કે રિલેટિવ ભેગી દ્રષ્ટિ સાથે કોઈનું પણ વ્યૂ પોઈન્ટ દુભાતું નથી. ચોર હોય કે સાવકાર હોય, સતી હોય કે વેશ્યા હોય, તો પણ કોઈનું વ્યૂ પોઈન્ટ દુભાતું નથી. એવું ધીમે ધીમે દાદાને પ્રાર્થના કરીને આપણી અંદર થતું જાય તો એ જ મેં વાત કરી કે તો મારું દિલની મૈત્રી, શુદ્ધ પ્રેમ કે કરતા છે બધું જ રહેશે. પછી બહાર ભલે ને મારે જે કંઈ વાત કરવી પડે તો કરવી પડે, કરેક્ટિવ, કઈ વાંધો નહીં, પણ હું એમાં હોતો નથી. અને તરત પાછો નોર્મલ થઈ જાઉં અને એઝ અ એક્શન મેં કહ્યું ને કે એના માટે વધારે પ્રેમથી એની જોડે ડીલિંગ કરતો થઈ જાઉં છું. શું થઈ જાઉં છું? કેમ? તો કે કંઈક કેવું પડે તો મને અંદર નથી, પણ એને થાય એટલા માટે એઝ અ કરેક્શન હું એને વ્યવહારથી અને હૃદયથી બંને રીતે મૂકું છું. શું મૂકું છું? ભાઈ આની જોડે હવે વધારે કાળજી કરવી પડશે, વધારે પ્રેમ દેખાડવો પડશે, વધારે પ્રેમથી વર્તવું પડશે. હવે આપણું ફોલ્ટ ક્યાં થાય છે જનરલી? તો એ કે આપણે બોલીએ કે ના બોલીએ પણ અંદર તો આપણને ફિટ હોય છે કે આવો છે, આને કર્યું છે, આને આમ કર્યું છે. એટલે કરતા ભાવ વત્તા ઓપિનિયન, એ ભલે બહાર બોલતા નથી આપણે, હવે દાદા મહાત્મા થઈ ગયા, ના બોલાય ના કરાય, લાટા બહુ માર્યા છે, પણ અંદર હજી એ કરતા છે અને ઓપિનિયન મુક્ત થયા નથી. નંબર 1. અને નંબર 2 કે આ થતા વ્યવહારમાં એક વસ્તુ એની નથી ગમી કે એક પાર્ટમાં એની ભૂલ થઈ છે. આપણે આખી વ્યક્તિને રિજેક્ટ કરી નાખીએ છીએ. ધેટ ઇઝ ફોર ધેટ પર્ટિક્યુલર પીરિયડ, ધેટ પર્ટિક્યુલર ઉદય કર્મ છે એનું, એમાં આખો શુદ્ધાત્મા સહિતનો વ્યક્તિના કામ નથી થયું. પણ આપણે કોઈ દિવસ એવું વિચાર્યું નથી. એટલે અમારે પ્રસંગ બદલતો, બે પ્રસંગ ચાલવા તો પછી વાત કરો તો પ્રસંગ ભૂલી જાય.
અમારે દાદા ભગવાનના સમયમાં જે જૂના બધા મહાત્માઓ હતા ને એ બહુ સ્ટ્રોંગ પ્રકૃતિ વાળા હતા. શું છે? દાદા પ્રત્યે સિન્સિયર બહુ અને જ્ઞાને સરસ, પણ એકમેકની પ્રકૃતિઓ જોવામાં આવે ને તો સિંગડા વાગ્યા વગર રહે નહીં. એકમેકની એવી પ્રકૃતિઓ હતી. શું છે? એટલે દાદા હસતા બી હતા કે મારી હાજરી ભલે સિંગડા ઘસાઈ જતા તમારા, એટલે પછી વાંધો નહીં આવે. તે અમારા એક મહાત્મા અને અમારા સંપત્તિ હતા, બહુ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન વાળા. તે બેને બને નહીં પ્રકૃતિમાં. પછી દાદા આ મહાત્મા હતા ને એને સમજાયું, રાવજીભાઈ નામ. રાવજીભાઈ, આ સરસ મજાની હાફૂસની કેરી હોય એમ એક નાની મોટી ચાંદી પડે ને આપણે એટલું વધારે પાકેલું, તો તમે શું કરો? એમ કે દાદા એટલો ભાગ કાઢી નાખી ખરી, બાકીની કેરી ખાઓ. એમ આખી કેરી થોડી નખાવી, કોણ નાખી દે? કોઈ અમે હિન્દુસ્તાનમાં કોઈ ના નાખી દે. કેટલા દી આવે એક ચાંદી પડે કેરી થોડી નાખી. તો દાદા કહે છે, રાવજીભાઈ કહે છે, દાદાએ મને આટલું જ કીધું, પછી મને સંપત્તિ જોડે કોઈ દાડો વાંધો નહીં પડ્યો. શું કીધું? દરેક પ્રકૃતિમાં કંઈક હોય નાનું મોટું, એટલે કે આખી વ્યક્તિ થોડી નકામી થઈ ગઈ છે. અને નહીં તો એ દય કરવાથી એટલો ભાગ જ છે. શું છે? એટલે સો મેની ટાઈપ્સ ઓફ વ્યવહાર વિઝન દાદાએ કેટલું બધું આપણને આપ્યું છે. શું કર્યું છે? તો બાય ધેટ વી કેન ડુ છે. બહુ સરસ. હા, કોઈ પાછળ હાથ ઊંચો કર્યો છે? પ્લીઝ આગળ આવશો તો વધારે સારું સંભળાય વાત કરે. આ બધી ખુરશીઓ ખાલી જ છે આગળ. સિનિયરો બધા આરામ કરવા ગયા છે, ચિંતા ના કરશો. હવે જો ફાઇલ એકને જરૂર પડે તો જાય, અને જયારે જે ભાગમાં આવ્યો એ કરવાનું. મારા ત્યાં પોસ્ટ લંચ સેશનમાં જગાડવા મારા કપરી કસોટી મારા ભાગમાં છે કે ભાઈ ઊંઘતા જગાડો કે છે. બોલો. રિલેટિવમાં તમે કહો છો માઇક નંબર પ્રેમ આપો. હવે પ્રેમ તો એક તરફી આપણે આપીએ, હા આપણે તો આપીએ, પણ સામેવાળાની ઉપર કઈ રીતે ઇફેક્ટ પડે, કઈ રીતે એ આપણને ઇફેક્ટ કરે. એટલે આ જનરલી શું છે કે ભાઈ માં હોય તો બાળકને વળે, તો બાળકમાં તો નિર્દોષતા છે એટલે તો કશું નથી જોવાનું. પણ આપણે હસબન્ડ વાઈફ હોય કે પછી ભાઈ હોય, આપણે એમની સાથે ભલે આપણે સારો વ્યવહાર કરીએ, આપણે મનમાં નહીં રાખીએ, તો પણ સામેવાળાની રિએક્શન આપણે પર કઈ રીતે સારું આવે. સરસ. એટલે આ વાત મેં ઓલરેડી થોડેક અંશે કરી દીધી છે કે આપણી મનુષ્ય પ્રકૃતિ, મનુષ્ય સ્વભાવ શું છે કે હું સામેવાળાને પ્રેમ આપી રહ્યો છું, મારી ઈચ્છા પણ છે બધી રીતે પ્રેમથી મૈત્રીથી રહેવાની, પણ સામેવાળાને એવું લાગતું નથી અથવા એનો પડઘો એવો આવતો નથી, તો મારે શું કરવું? એટલે મેં કોઈને મોટા ભાગના આપણા લોકો બાયણા બંધ કરીને યુ ગો યોર વે આઈ ગો માય વે એવું અંદરથી કહી દઈએ છે. શું કહી દઈએ છે? સારું ભાઈ, તું તારા રસ્તે, હું મારા રસ્તે, તું તારું જીવન જીવું, મારું જીવન જીવું, એવું કહી દે છે. પણ બે ત્રણ વાત છે આમાં. એક કે ઘરની ને નજીકની વ્યક્તિઓ તો ફાઇલ સ્વરૂપે છે, નહીં તોય તમારો મારો છૂટકો નથી મોક્ષે જવા માટે. ફાઇલોનો એક તરફી સંભાવથી નિકાલ કરવાનો, એક તરફી કહું છું. એની પણ વાત દાદા ભગવાને કરી છે આપણને. પણ અહીંયા મેં તમને મને જે સમજાયું તે વાત કરી કે વિતરાગોએ શું જોયું કે એને મારી પર પ્રેમ આવે કે ના આવે, એને મારી પર જે ભાવ આવતો હોય આવે, હેટ્રેડનો આવે કે પ્રેમનો આવે કે કઈ ના આવે, મને જો પ્રેમ ભરેલો છે મારા હૃદયમાં તો આઈ એમ ધ ફર્સ્ટ બેનિફિશિયરી. તો પહેલો લાભ મને છે, એટલે એની સમજણ પ્રમાણે જે આવતું હોય તે આવે. મને મારી સમજણ છે કે મારું હૃદય જો શુદ્ધ પ્રેમથી બધા માટે ભરેલું રહેશે તો હું મારી જગ્યાએ મારું બનતું. એટલે ચંડ કૌશિકે તો મહાવીરને ડંખ મારેલો, શું મારેલો? ભોમ 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 કે જેટલું હતું ઓછું, પણ મહાવીરને કઈ ફરક પડ્યો નહીં. મહાવીરને ઉઠી વધારે કરુણા આવી, વધારે પ્રેમ આવ્યો. શું આવ્યું કે ભાઈ તું બૂજ 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 કરીને એને બુજાઈને આગળ નીકળ્યા. શું કર્યું? જેટલું પેલા એ ઝેર રોક્યું, એટલે આના રિસ્પોન્સમાં એની પાસેથી શું મળ્યું? શુદ્ધ પ્રેમ મળ્યું. એટલે જેને સમજાય છે એ શું કરે છે કે પ્રત્યાઘાત રિએક્શનરી બિહેવિયરમાં નથી રહેતા, યુનિલેટરલ બિહેવિયરમાં હોય છે, એક પક્ષી પ્રેમમાં હોય છે. હવે મેં વાત કરી કે ફાઇલોનો સમભાવથી નિકાલ એક પક્ષી પણ કરવો પડશે. એ શું વાત છે?
તો દાદા ભગવાને પણ કહ્યું છે, બધાએ કહ્યું છે, મોટા ભાગે 90% કેસમાં આપણો પડઘો સામેવાળા પર પડે છે કે આપણે ફાઇલનો સંભાવથી નિકાલ નક્કી કરીએ છીએ. આપણે એકલો સંભાવથી નિકાલ નહીં, આપણે પ્રતિક્રમણો કરીએ છીએ, આપણી અંદર જે ભૂલો, દોષો, આગ્રહ, ખેદ, પકડ બધું ચોખ્ખું કરીએ છીએ, છતાંય હજી કશું બાકી રહે છે આપણી અંદર કે સામે. એટલે આપણે શું કરીએ છીએ તો કે રોજ એના શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણ તો કરીએ જ છે, ઉપરથી કલ્યાણની ભાવના કરીએ છીએ કે હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન, આમનું રિલેટિવ અને રિયલ સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ કલ્યાણ થાય એવી મારી ખાસ ભાવનાને પ્રાર્થના છે. ચંદ્રકાંતભાઈ જેમના નિમિત્તે જ્ઞાનના દરવાજા ખુલેલા, એમની સાથે જીવનમાં એક પ્રસંગ બનેલો. દાદા ભગવાન એમને ચેતવેલા કે તમારે ઘરે આવીને જમવું જોઈએ. એમની મિલ 12 માઇલ કે એવું દૂર હતી અમદાવાદમાં. એટલે ચંદ્રકાંતભાઈને મનમાં થયું કે દાદા તો કહે છે ઘરે જમવાનું, પણ રોજ કોણ 12-15 માઇલ આવે ને જાય બપોરે અમદાવાદમાં. એટલે મિલમાં જમતા હતા. તો એક વાર એમના જે સર્વન્ટ હશે ને આવીને કાનમાં ધીમે રહીને કીધું, સાહેબ આજે ના જમો તો સારું. એટલે ચંદ્રકાંતભાઈને તરત એલર્ટ થઈને દાદાની વાત યાદ આવી. એટલે તે દિવસે જમ્યા નહીં ત્યાં. પછી ખબર પડી કે પાર્ટનરે એની અંદર કંઈક પોઈઝન નાખેલું હતું. શું નાખેલું? હવે આપણે હોય તો શું થાય? કેટલો પ્રેમ રહે. ચંદ્રકાંતભાઈને કે છે તે જ મિનિટે નક્કી કર્યું કે આમનું કલ્યાણ તો થવું જ જોઈએ. શું કે છે? હવે આવા ભાવમાં તીર્થંકર નામ ગોત્ર બાંધે છે. શું કરે છે? એટલે જ્ઞાનીઓએ જોયું કે ભાઈ એને અણસમજણ છે એટલે એને આવું છે, મને તો સમજણ છે ને. તો મારું દિલ, મારો શુદ્ધ પ્રેમ તમારા માટે નથી, એ તો સેકન્ડરીલી તમને અનુભવ થશે. મારો મારા માટે છે કે મારું દિલ એવું સુંદર રહેશે, મારું અંદરનું એટલું સરસ રહેશે, મારી અંદર કોઈ ફાઇલ બાંધવું હશે તો નહીં બાંધી શકે મને. એટલે ઇટ ઇઝ ફર્સ્ટ ફોર મી, રાઈટ? આટલું સમજાયા પછી રહે છે. અને નહીં તો આપણને સ્ટેપ આપેલા છે કે આપણે આપણા તરફથી એ જેટલું ઊંધો વ્યવહાર કરે. અચ્છા, દાદા ભગવાને એક બીજું વાક્ય કહ્યું છે, સંકિત પામ્યાની નિશાની શું છે? સામેવાળા ઊંધું નાક નાક કરે તો સંકિત વાળો છતું નાક નાક કરે. શું કરે? એ ઊંધું કરે તો આપણે છતું કરવાનું, એ ઊંધું કરે તો આપણે છતું કરીએ, રાઈટ? એટલે કે જે હોય તે પણ મોટા ભાગે જગત એવું સાવ નિષ્ઠુર નથી કે આપણે છતું કર્યા કરીને ઊંધું કરી શકે. એ તો એનો એન્ડ આવી જ જાય. અને છેલ્લે આ પ્રતિક્રમણ બધું આપણને ખબર છે, કલ્યાણ ભાવનાને બી ખબર છે. પછી તમારા જેવી ભાઈએ દાદાને પ્રશ્ન પૂછ્યો કે દાદા, હું પ્રતિક્રમણ કરું છું આટલા બધા, હવે સામેવાળા નથી કરતા તો મારે શું કરવાનું? દાદા કે તમારે ડબલ કરવાના, કારણ કે છૂટવું છે તમારે. બેવ કરે તો બંનેને 5-5 હજાર કરવા પડે, એ ના કરે તો તમારે 10,000 કરવાના. શું કરવાના? સો ઓલ ધીઝ આર, આ રીતે દાદાએ માર્ગ બતાવેલું છે. અને છેલ્લી વાત કે મારું, મને ખાતરી છે શુદ્ધાત્માના પ્રકાશમાં જો ચોખ્ખું થઈ ગયું છે બરોબર રીતે, તો પછી ખમટ પાર્શ્વનાથને રોકી શક્યા નથી. પાર્શ્વનાથ નીકળી ગયા વિતરાગથી. શું થયું? પણ આ વિજ્ઞાન એવું છે કે કમટને પણ હિતકારી, એટલે ગોશાલક હતો તો છેલ્લે મહાવીર આગળ પીગળી જાય છે, મોક્ષના રસ્તે જાય છે. ભલે ટાઈમ લાગશે પણ છેલ્લા આશીર્વાદ અપરાધકને પણ અનઅપરાધક બનાવે, એનું નામ વિતરાગી. રાઈટ? આ ખાલી વાત નથી, આ વિજ્ઞાન છે. અને આપણે તે અનુભવાતું જોઈ શકીએ છીએ. વિજ્ઞાન આપણે વાપરી શકીએ છીએ. એટલે આપણે એવું કરવું જોઈએ કે ધીરજ રાખી અને આપણે આપણી રીતે પ્રયત્ન કરવો. યસ. હવે જો એક અગ્નિ છે ને બરફ છે, બરોબર? તો અગ્નિ કેટલો જોર કરે તો બરફ ન જાય? તો શું થાય? બરફ ઠરી જાય. શું થાય? એટલે દાદા ભગવાને પણ એવું કહ્યું છે કે આપણો શુદ્ધાત્મા સ્વભાવ, જે અનંત સુખનું ધામ છે, જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કોઈના શું કરવાથી બગડી જાય? ઉલટો આપણો સ્વભાવ એવો હોય કે પેલો ઠરી જાય. શું થાય? તો આવી વાત છે. એટલે આપણે જ્યારે હવે કરીશું પ્રયોગ ત્યારે એવું જોઈશું
કે કઈ વ્યવહારમાં મારું પ્રેમ સ્વરૂપ આવરાય છે, કયા વ્યવહારમાં મને શું સૂક્ષ્મ નડે છે કે મારું મૈત્રી સ્વરૂપ ખુલ્લું થતું નથી, કયો વ્યવહાર, કારણ કે પરમાત્મા અંદરના પરમાત્મા સાથે જોડાયેલું છે. શું જોડાયેલું છે? આ બધું જોડાયેલું છે. તો આમાં વ્યવહારની બીજી વાત ના હોય તો આપણે નિશ્ચયમાં ચાલ્યા જઈએ, સ્વિચ ઓવર. શ્યાદવાદની જે વાત છે જેટલું સમજાય છે તે વાત કરું છું, કારણ કે હજી તો આપણું દર્શન, પહેલું દર્શન શ્યાદવાદ થાય, પછી વાણી વર્તન શ્યાદવાદ થાય. દર્શન એટલે સમય. તો શ્યાદવાદમાં બે વાત કરી છે, અનેકાંતવાદ અને શ્યાદવાદ. અત્યારે આપણે વાત અનેકાંતવાદ એટલે બધા વ્યૂ પોઈન્ટ પોતપોતાની ડિગ્રીથી સાચા છે, અથવા તો સત્યને અનેક રિલેટિવ ફેસેટ્સ હોય છે, અનેકાંતવાદ કીધો. અને શ્યાદવાદ શું છે કે કોઈ પણ વ્યૂ પોઈન્ટ દુભાય નહીં. હવે પહેલામાં પહેલું તો રિલેટિવ અને રિયલ બંને દર્શન જ્યાં સુધી સંપૂર્ણ શુદ્ધ નથી થતા ત્યાં સુધી શ્યાદવાદ ઊભું થતું નથી. આ દાખલો લીધો આપણે, એક અઠંગ ચોર છે, આ ગમે તેટલું કરીએ તો આપણને મનમાં એમ તો રહે કે ચોરી કરે છે બરોબર નથી, આ ચોરી કરી રહ્યો છે, શું લાગે? હવે જ્યાં સુધી એ આપણું તૂટે નહીં ત્યાં સુધી શ્યાદવાદ ઉત્પન્ન થાય. શુદ્ધાત્મા જોઈએ બધું કરીએ, પણ આ ચોર છે અને આ યોગ્ય નથી, આપણી અંદરથી જાય નહીં. એટલે શ્યાદવાદ શું કરે છે તો કે દર્શન શુદ્ધિ પૂરી કરી દે છે. શું છે કે ભગવાનની સામે પણ બધા છે, એટલે ભગવાન કે ખરા કે આ લાખો અવતારે આનું ઠેકાણું નહીં પડે, આનું તરત મોક્ષે જાય આમ છે, ભવિ છે, અભવિ છે, આસનભવિ છે, પણ ભગવાનનો પ્રેમમાં અને વિતરાગતામાં ફેર પડતો નથી. જાણપણું છે, પણ જાણપણામાં કરતાપણાનો ભાવ બી નથી ને અભિપ્રાય પણ નથી. આઈ હોપ યુ આર ગેટિંગ મી. હા, એક છે જ નહીં. એટલે ભગવાન વર્ણન પૂછે તો બધું કે આનું ફળ આવું આવશે, આમ આવશે, તેમ આવશે, પણ એમની દ્રષ્ટિમાં, પ્રેમમાં કશામાં ફેરફાર પડતો, કારણ કે એમનું દર્શન વિશુદ્ધ થયેલું છે કે ભાઈ આ પૂર્ગમાં છે, શુદ્ધાત્મામાં છે, કોઈ જીવ જાણી જોઈને કશું કરી રહ્યો નથી, સકંજામાં આવેલો છે. શું છે? કર્મના ઉદયને આધીન કરી રહ્યો છે. કરુણા કે આમાંથી મુક્ત થાય તો સારું. હવે કરુણા જ્યારે ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે કરતાપણાનો કે બ્લેમ કે આરોપ તો છે જ નહીં. આપણે સૂક્ષ્મ આરોપ છે. શું છે કે આને ધ્યાન નથી રાખ્યું, આને આટલું સમજાવવા છતાં આમ કર્યું. એ પ્રકૃતિમાં છે, ડિસ્ચાર્જમાં છે, પણ ડિસ્ચાર્જ જ નડે છે. ભર્યો નડે છે હું અત્યારે શુદ્ધ પ્રેમ થવામાં ડિસ્ચાર્જ જ નડે છે. શુદ્ધાત્મા તો હું લેવા દેવા, શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જોઈએ. માટે આપણે આ નિશ્ચય વ્યવહારની જે વાત કરીએ તો પહેલું દર્શન શ્યાદવાદ થાય છે. શું થાય છે કે ભાઈ ઓકે, આ કુદરતી પ્રવાહ વહી રહ્યો છે, એમાં આ જીવ અહીંયા, આ જીવ અહીંયા, આ જીવ અહીંયા, શુદ્ધાત્મા બધા શુદ્ધાત્મા છે ને પેલા નિકાલી કરવો છે. એટલે ભગવાનને ખાલી કરુણા શું હોય. હવે મેં ના કહ્યું ખાલી પરમ વિશે વાત કરી હતી, હવે ત્યાં અહીંયા જ કરી કે પ્રભુ મહાવીર બિરાજમાન છે. ભગવાનનું કેટલું બધું ઐશ્વર્ય, પ્રભાવ કેટલો હોય. એવું કહેવાય છે કે માઇલોના વિસ્તારમાં તો કોઈ હિંસા, વિચાર, આચાર બગડેલું ના હોય, છતાંય એ જ પ્રભુ મહાવીર શ્રેણીક ઉપર કેટલી કૃપા છે. આવતી 24 પહેલા તીર્થંકર કરવાના છે, પણ એનો જ પુત્ર એને જેલમાં નાખે છે, કારણ કે રાજખટ પણ નહીં બધી. અને પછી એક દિવસ એને થાય છે કે હવે બાપાને જેલમાંથી બહાર કાઢવું. શ્રેણીકને તે જ ટાઈમ એવું લાગે છે કે એ આવીને મને મારે ને હત્યા કરે ને એને એનું પાપ લાગે, એના કરતા લાવો ને. એટલે વીટીમાં ઝેર હોય છે, ખુશીને શ્રેણીકનો દેહ છોડી ચાલે જાય છે આગળ. હવે એ જ આગળ શું બને છે તો કે એક શ્રેણીકના 2 પુત્રો છે અને 2 પુત્રો લડે છે. શાના માટે લડે છે ભાઈ? તો કે નાના ભાઈને એના શ્રેણીક રાજાએ હાથીને હાર વેચી આપેલું છે, એમાં હાથીને હાર પેલાના ભાગમાં ગયા છે. પેલા મોટાને એમ થાય છે કે આ હાથીને હાર બહુ સરસ છે, મારે કરવો જોઈએ. પેલા નાના કે તું મને આપી દે. એટલે પછી પેલો આના કર આપીને અધિકાર બતાડે છે. એમાંથી થાય છે બેને ઝઘડો. એટલે નાનો પુત્ર છે તેના મમ્મીના પપ્પા ચેટક રાજા પાસે જાય છે કે ભાઈ આ મોટો ભાઈ મને અન્યાય કરે છે. શું કરે છે? વ્યવહારથી તો અન્યાય કહેવાય ને. તો ચેટક રાજાને લાગ્યું કે આની વાત સાચી છે. તો ધર્મ એમની રીતે સમજેલા ધર્મને માનનારા હતા, એમાંથી 2 લશ્કર લડાય છે. શું લડાય છે? શાસ્ત્રો એવું લખે છે કે લાખો કપાઈ મળ્યા,
ભગવાનને કયું દર્શન હતું એમાં? ભગવાને કોને ગુનેગાર જોયેલા? કશું જ નહીં. ભગવાન વિતરાગ રહીને નીકળી ચાલ્યા ગયા. કોઈ એકાદને ગુનેગાર જોયો હોત તો વાંધો આવત ના. એમણે જોયું કે પૂતગલની રમણતા પૂતગલમાં છે, ચેતનની રમણતા ચેતનમાં છે. આ બધા કર્મોના હિસાબથી અકળાય છે. છૂટે તો સારું. તો કે ત્યારબાદ પહેલું દર્શન વિશુદ્ધ થાય છે. શું થાય છે? હવે આપણે ભૂલી તો ગયા કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો કોઈ બાપોય રચના નથી, વ્યવસ્થિત છે. પણ ચાવી વાપરી કે એ તો મારા માટે વાપરી એસ્કેપિઝમ માટે, કે મારી પ્રકૃતિ કુદરતી રચના નોય હું આપણા માટે નહીં કહ્યું. આ બધાની મેં જે બની રહ્યું છે તે કુદરતી રચના જેવું સમજ નહીં યાર. પોતાનું તો કુદરતી રચના ભૂલવાની છે ને ચોખ્ખી કરવાની છે. તો આવી રીતે પહેલા દર્શન જ્યારે વિશુદ્ધ થાય, સમજ વિશુદ્ધ થાય, ત્યારબાદ થાય પછી એ વાણી વર્તનમાં ત્યારબાદ આવે છે. તો પછી વિરોધ હોય, મેં કહ્યું ને, એક બાજુ ચોર હોય ને એક બાજુ સાવકાર હોય, સતી હોય કે વેશ્યા હોય, પણ ભગવાનની વાણીમાં કોઈનું પણ પ્રમાણ દુભાતું નથી. કારણ કે ભગવાનને પોતાને જ અંદર એવું નથી કે આવા છે કે તેવા છે. શું છે? એ બધાની પરિણતિઓ જોઈ રહ્યા છે, બધાની ગતિ અને સ્થિતિ જોઈ રહ્યા છે, અને એમની હાજરીથી જેટલું કર્મમાંથી છૂટે એટલું કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? દર્શન વિશુદ્ધિ વગર સ્યાદવાદ શક્ય નથી. અને એમાં જરાય પણ કરતાપણાનું અણુ પડ્યું હોય, કોઈની કરતા જોવાનું જરાય પણ અભિપ્રાય પડ્યો હોય, ત્યાં સુધી સ્યાદવાદ તો લાખોમાં આવ્યું છે. હજી પણ આપણા માટે તો સ્યાદવાદ વિચારવાનો જ વિષય છે. કારણ કે પહોંચશું ત્યારે સ્યાદવાદ થશે. શું થશે? હવે એનો એક બીજો દાખલો આપો. દર્શન વિશુદ્ધિ માટે શું મળે છે? આ બધી આપણે વાતો કરી રહ્યા છે તે ના ના એવું નથી. ના ના ના, પ્રયોગનું એપ્લિકેશન જ છે. જ્યાં પ્રકૃતિ કંઈક દેખાડે છે ત્યાં પ્રયોગમાં મૂકો કે ભાઈ દાદા ભગવાન અહીંયા હોય તો શું કરે, દાદા ભગવાન શું કહે છે, મહાવીર કે આવું હોય તો શું થાય, વેર આઈ એમ સ્ટેન્ડિંગ, વેર દાદા ભગવાન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ વેર મહાવીર ઇઝ સ્ટેન્ડિંગ. મારા પરિણામ આ છે, દાદા ભગવાનના શું હોય, મહાવીરના શું હોય. હા, એટલે અંદર સમજ આપણી ખુલ્લી થાય છે, ખુલ્લી થાય. તો એક બીજી વાત કરવા, શાદવાદની વાત નીકળી. તો દાદા ભગવાન સત્સંગ કરતા હતા અને સત્સંગમાં એમના મોઢામાંથી વાક્ય નીકળ્યું કે આ લોકો બાર સાધુઓના સમજતા નથી ને આવી વાતો કરે છે કે સમજો. એટલે બીજું વાક્ય શું નીકળ્યું? અમારે આનું પ્રતિક્રમણ કરવું પડશે. પ્રતિક્રમણ અમારે એનું તરત જ હોય. મહાત્માએ પૂછ્યું કે દાદા, તમે કઈ એમની નિંદા ટીકા કરવા કહ્યું નથી, તમે તો અમને સમજાવવાના આશયથી કહ્યું છે, અને એ લોકો હાજર નથી, એમને કઈ દુઃખ પણ પહોંચ્યું નથી, તો તમારે કેમ પ્રતિક્રમણ કરવું પડે? શું કહ્યું મનાભાઈ સાહેબ? એટલે દાદા ભગવાને કહ્યું કે અમારા જે નીકળી ટેપ રેકર્ડ એનું એટલા માટે પ્રતિક્રમણ કરવું પડે કે શાદવાદની બહારની વાત છે. પહેલાના અમારા જ્ઞાનમાં એવું હતું કે આ લોકો સમજતા નથી, એમની ભૂલ છે. આજના જ્ઞાનમાં અમારે બધા નિર્દોષ દેખાય છે, કોઈ કરતા છે નહીં, માટે આજના જ્ઞાનને અનુરૂપ નથી આ ટેપ રેકર્ડ, માટે અમારે રાઈટ. તો આપણે હવે શાદવાદ ધીમે ધીમે સમજવાનું કે વેર શાદવાદ સ્ટેન્ડ્સ શું છે. તો આ બધી એક વાતો કરી આપણે. હવે નિશ્ચયની જરાક જો વાત કરી લઈએ તો આ તો વ્યવહાર પ્રકૃતિ ઉકલી રહી છે અને એમાં આપણો પ્રયોગ જ્યાં જેટલો સ્વીકારતો છે. નિશ્ચયથી તો આપણને ખબર છે કે બે ધારા નિરંતર નોખી છે. હું ટંકોત કિરણમાં તેવો શુદ્ધાત્મા છું. એટલે મન વચન કાયાની કોઈ પણ અવસ્થા, કોઈ પણ પરિણામ, કોઈ પણ અસરો એને જે ઊભી થાય છે, સાતા આપનારી કે અસાતા આપનારી. કઈ સરસ મજાનો આઈસ્ક્રીમ છે, તેમાં મજા આવે, સાતા કમ્ફર્ટ, ઓ નાઈસ, રૂમડીમાં બહુ સરસ ઊભી કે કઈ એક કોને તો એ જાણજો આપણે માત્ર શું થાય અસાતા વાળો બી ભાગ વોટેવર ઇટ ઇઝ. પણ એ અસરોમાં હું ક્યારે પણ ભળી ના શકું. તો ટંકોત કિરણવત સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું, તો છૂટું પાડ્યા કરું તો આ ઇફેક્ટો જે અંતસ્કરણની આખો દિવસ છે એમાંથી મુક્ત થતો જાવ. તો પછી ઇફેક્ટ આગળ જોવામાં આવે તો મધર તરીકેની ઇફેક્ટ હોય, ફાધર તરીકેની ઇફેક્ટ હોય, વાઇફ તરીકેની હોય, હસબન્ડ તરીકેની હોય, મહાત્મા તરીકેની હોય, બીજી હોય, ત્રીજી હોય. અંતસ્કરણને તો ઇફેક્ટો છે ને, આપણે કઈ કાઢી નથી મૂકવી ઇફેક્ટોને. આપણે જાણવું છે કે એ અંતસ્કરણની રિલેટિવ ઇફેક્ટ છે. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા જોનારો અને જાણનારો છું.
એવી રીતે 3 વેદની ઇફેક્ટો આવશે. સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદની ઇફેક્ટો આવે. એ ઇફેક્ટો એ રિલેટિવ ભાગ છે. એ શું કહેવાય, લોહચુંબક જેવું છે. પણ હું જો ઇફેક્ટને જાણનારો છું તો મુક્ત થવા માંડે. શું થવા માંડે? બીજે ઇફેક્ટ મને ઘસેડતી હોય એવું લાગશે. શું લાગશે? એટલે ઇફેક્ટ અને અંતસ્કરણથી જુદો પડવા લાગે તો કેટલી બધી જગ્યાએ કેટલા બધા સ્ટેશનો ચડવા લાગે. ઇફેક્ટ તો છે ને, ઇફેક્ટ તો ઠેઠ સુધી છે, ક્ષીણ થતા સુધી છે. શું છે? ક્ષીણ સુધી છે, છેલ્લે સુધી છે. તો આ ભેદ વિજ્ઞાન મને મારા સ્વભાવમાં મૂકી દે તો આનાથી પણ હું છૂટો પડી જવાય. પછી એનું કરેક્શન પ્રજ્ઞા કરાય. શું કરે? એટલે બંને રીતે આપણો પ્રયોગ છે. રિલેટિવના પગથિયા ચડાતા જાય છે, પ્રકૃતિના જે આપણે વાત કરીને મારા સ્વશુદ્ધાત્માના અનુભવના પગથિયા પણ ચડાતા જાય છે. એનાથી મને છૂટું રાખે છે. મારા ગુણો એકલું છૂટું નથી રાખતું, છૂટું રાખવા સાથે મારા ગુણોનો અનુભવ કરાવે છે. એકલું ટંકોત્કીર્ણ જેવું નથી કહેતું. શું કે છે? સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ રિલેટિવ અવસ્થાઓમાં, એટલે અવસ્થામાં ઇફેક્ટ આવી ગઈ અને એની તમામ રિલેટિવ ઇફેક્ટો હું જોનારો જાણનારો માત્ર છું, જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, એટલે ભળી શકે એવું નથી. અને પરમાનંદ સુખ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ વાળો છું, સચ્ચિદાનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું, સચ્ચિદાનંદ. એટલે કે જુદાપણા સાથે મારા ગુણોનો અનુભવ કરાવતું જાય છે. શું જાય છે? એને આત્મચારિત્ર કહેવામાં આવે છે. સ્વમાં પરિણમ્યા, સ્વભાવ જેટલો પરિણમ્યો, જેટલી અવસ્થાઓમાં એટલું શુદ્ધાત્મા ચારિત્ર ઉત્પન્ન થયું. આ પ્રકૃતિનું ચારિત્ર સેકન્ડરી છે. શું છે? મારું સ્વભાવ ચારિત્ર એ પ્રાઇમરી છે. આટલું બધું ક્લિયર? મહાત્માને કઈ નવું મળે તો કહેજો. જૂની રેકોર્ડ હોય તો કહી દેજો કે આ રેકોર્ડ બહુ વાગે, હવે બદલો. ના કહેવાય એવું કે વાંધો શું છે? રેકોર્ડ છે ને, રેકોર્ડ ને કઈ ઇનપુટ મળે તો રેકોર્ડ બદલાઈ જાય. શું મળે? રેકોર્ડ ને ઇનપુટ જો મૈત્રી હોય, આપણે બધા એક જ છીએ તો બધું કહેવાય. શું કહેવાય? અમારા નટુ કાકા દાદા ભગવાનને મોડા મોડ બધું કહેતા હતા. એકલા જે જેટલું લાયસન્સ હતું બધું દાદાને મોડે પૂછતા, મોડે કહેતા અમે જોઈ લાગ્યું. પણ બહુ જ સિન્સિયર. શું છે? એટલા બધા સિન્સિયર કે ના પૂછવા. તો વેલ, તો જ્યારે હવે આપણે ક્યાંય બી પ્રયોગ કરવાનો વારો આવશે ત્યારે આપણે આ કરીશું કે ભાઈ રિલેટિવ પ્રકૃતિમાં પહેલો તો હું મારા અનુભવ સાથે રહી શકું, ક્યાં નથી રહી શકતો. બીજું રિલેટિવ પ્રકૃતિમાં ક્યાં નાનું નાનું કંઈક અડે નડે છે જે આ સ્વરૂપે થતા અટકાવે. આ બધો જ વ્યવહાર એ ભલે સત્સંગનો પણ વ્યવહાર છે, સદવ્યવહાર છે, પણ રિલેટિવ વ્યવહાર શાના માટે છે? તો કે રિયલની સંપૂર્ણતા માટે છે. શું છે? આજે હું આપતો પુત્ર છું, એ પણ વ્યવહાર છે. ભલે રિલેટિવ રિયલ સાથે છે, છેવટે આ વ્યવહાર મને મારી પૂર્ણ દશાએ પહોંચાડી તો હાથ. નહીં તો મારે એને પણ 5 આજ્ઞામાંથી, શુદ્ધિકરણમાંથી, બધામાંથી જોવો તો રહ્યો ને. એટલે વિતરાગોનું કેવું છે? બધું જ એમને હોય વ્યવહાર, પણ જરાય કાચા પડે નહીં. શું પડે? પોતાનું જરા પણ બગડવા દે નહીં. તે દાદા ભગવાનની હાજરીમાં બીજા 2 અનુભવ યાદ આવે છે તમને. આ સુરતનું મંદિર બંધાતું હતું, એટલે છોટાઉદેપુરની ખાણમાંથી પથ્થરને બધું કાઢતા હતા અને દાદા ભગવાન પોતે પણ જતા હતા. પથ્થર જોવા, આ કરવા, તે કરવા બધું જતા. હેલ્થ એટલી સારી ન હોય પણ જતા. હવે એમાં વાત પછી ધીમે ધીમે એ એવી થઈને હતું કે છોટાઉદેપુરમાં જે કામ સંભાળતા હતા એ વ્યવહારમાં જરાક આર્થિક ગરબડ ચાલતી હતી. દાદા પાસે વાત આવી, દાદાએ સમજી લીધું. હવે જો દાદાનો વ્યવહાર લીધો, દાદા ધારે તો બધું કરી શક્યા હોય અને સંપત્તિઓ બીજા બધા વ્યવહાર વાળા તો ઊંચા નીચા થતા જ હતા. દાદાએ ધીમે ધીમે જોયું, ધીમે ધીમે રસ્તો કાઢી પેલા ભાઈને દુઃખ ના થાય એટલે વ્યવહાર બીજું સોંપી દીધો, પણ ચોપડી આમ ઊંધી કરી મૂકી દીધી. કેમ? તો કે વધારે કઈ ચોડીને ચીકણું થાય તો પહેલું દાદાનું પણ ક્લેમ અમારા નંદજીભાઈ પટેલની પણ ફાઇલ ઉભી થાય ના થાય. દાદાએ પોતાને પણ એકદમ શાંતિ ફાઇલ ઉભી થાય, પેલાને પણ પ્રયાસી દીધા. તો કે કોઈ પણ વસ્તુ બને છે પણ વિતરાગો
કોઈ પોતાનો કે બીજાનો અહિત ના થાય એમ ધીમે રહી સંભાવથી નિકાલ કરીને નીકળી જાય. એવું બન્યું, એમની સેવામાં બહુ 4-5 જણ રહેતા હતા નિયમિત, અને સેવાવાળાની ફાઇલ જબરી હતી દાદાને. સેવા કરતા હતા એમાં ના નહીં, પણ પ્રાકૃતિક ફાઇલો તો હોય જ ને. એટલે દાદાએ ધીમે 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 બધાનો એવી રીતે સંભાવથી નિકાલ કર્યો કે કોઈનો પ્રેમ રહે નહીં. છેલ્લા થોડાક દિવસોમાં નજીકની વ્યક્તિઓના આમ દાદા જાણે કે આમ પેલા લોકોને નવાઈ લાગી, દાદા શું કરે છે, એટલું આમ દર્શન કરતા હોય કે એમના શુદ્ધાત્માનું દર્શન કરીને પ્રાર્થના કરતા હશે, જેવો ગમે તે કરતા હોય કે હવે મારે વિનય લેવાનું છે, ગુણાનુબંધમાંથી મુક્ત થતા હોય. તે મને કયો સેવામાં એક ભાઈ હતા, તો કે છેલ્લે દાદાનું કેવું હતું કે દાદા કઈ વાત કરે પ્રેમથી જ કરેલું, કે પૂછે કે તને આ સમજણ પડી? તો પેલો કે દાદા મને હજી બરોબર સમજાયું એ બેઠું નહીં મારું એમ. તો કે મારી જ કઈ ભૂલથી લાગે છે. શું કે છે એમ કરીને પણ પ્રેમથી નીકળી ગયા. શું કર્યું? પ્રેમથી નીકળી ગયા. એટલે આવું છે બધું. જય સચ્ચિદાનંદ. તો મેં મારી નિશ્ચયની વાત કરી લીધી, જે મને સૂજી તે વ્યવહારની 2-4 વાત કરી. અંદર દાદા ભગવાન એવું કહે છે કે ભાઈ જ્યાં ઊભા છે ત્યાંથી 2-4 ડગલા આગળ જવાનું જોઈએ આપણા વ્યવહારમાં અને નિશ્ચયમાં. અને તે પોતાના ઉપયોગ પ્રયોગમાં હોય એટલી જ વાત કરાય અને એટલી જ બીજાને કામ લાગે. બાકી દાદા કહે છે ચોપડી એ બોલે જ છે ને એવું કરતા હતા દાદા. શું કહેતા હતા? અલા તમે લોકો બોલો છો તે ચોપડી બોલે છે એમાં કઈ ફરક છે એવું? શું કહે છે? ચોપડીમાં બધું લખેલું જ છે કે છે. ચોપડી બોલ્યાનો કઈ ફાયદો નથી. તમારા ઉપયોગમાં હોય એવો સ્વાધ્યાય શું કરતા? ચાલો જય સચ્ચિદાનંદ. તો કાંતિ આનંદજીને આપીએ. લાંબો પીરિયડ જોઈએ ટીચરોને, પણ લાંબો પીરિયડ નથી તો ટૂંકા પીરિયડમાં એ લોકો સમય બહુ સરસ કરે. જે વાણી હે જે વાણી સત્ય અસત્ય માટે વપરાતી નથી એને શાદવાદ વાણી કહેવાય. જ્યાં સુધી શાદવાદ વાણી નો સિદ્ધાંત પકડાય નહીં ત્યાં સુધી વિતરાગ માર્ગમાં કંઈ પણ બોલવું એ બહુ મોટું જોખમ છે. રિલેટિવ વ્યૂપોઈન્ટ, રિયલ વ્યૂપોઈન્ટ એ વાણીમાં પણ પેરેલલ ચાલવું જોઈએ. કારણ કે વાણી એ અપેક્ષાએ હોય છે. નિમિત્તને અધીન નીકળેલી વાણી એકાંતિક સમજી લેવામાં આવે તો એ બહુ મોટું જોખમ હોય છે. જોખમ બીજું કઈ નહીં, એ જ્ઞાની પુરુષનો જે અંતર આશય છે એ અંતર આશય પામવો એ બહુ મોટી વસ્તુ છે. માટે આપણે નવકર્મોમાં એ શાદવાદ વાણી માટે
આપણે શક્તિ માંગી જ રહ્યા છીએ. એનો પેલો પ્રશ્ન હોય તો હા બોલો. આત્માના પ્રદેશો જે વાત થયેલી સવારે, જેને આધારે આપણે આપણા જ ઘરે પહોંચી શકીએ છીએ. તમે શું વિશેષ જાણવું છે આમાં? તો કઈ આત્માની જે અનંત શક્તિઓ છે, અનંત ગુણો છે, એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પણ સમજવું પડશે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી પણ સમજવું પડશે. બંને રીતે. જેમ કોઈ બોલે કે હું અવ્યાબાદ સ્વરૂપ છું, હું અવ્યાબાદ સ્વરૂપ છું, હું અવ્યાબાદ સ્વરૂપ છું, સાથે આ લેવું પડે મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે અને હું અવ્યાબાદ સ્વભાવનો છું. આખું શાદવાદ થયું. શું થયું? શાદવાદ. કોઈ પણ વસ્તુ એકાંતિક ન લેવાય. વાણી એ અપેક્ષાએ જ હોય અને જે વ્યક્તિ પ્રશ્ન પૂછી રહ્યા છે એ વ્યક્તિ ના પ્રશ્નની પાછળ એની કઈ રોંગ બિલીફ છે એ પૂછી રહ્યા છે, એની પાછળ એની કઈ સમજ છે જાણવા માટે પૂછી રહ્યા છે, અથવા તો પોતે જે સમજ્યા છે એ પોતાની સમજ બરાબર છે એ ટેલી કરવા માટે પૂછી રહ્યા છે અને જવાબ છે અને પૂછી રહ્યા છે. અને ઘણીવાર પરીક્ષા કરવા માટે પણ પૂછી રહ્યા હોય, પણ નિમિત્તને આધીન નીકળેલી વાણી એ પ્રશ્નનો જવાબ નથી આપતા, પણ વ્યક્તિને જવાબ આપે છે. કોને જવાબ આપે છે? વ્યક્તિને. અને એને અત્યારે પૂછ્યું છે એટલા પૂરતું સમાધાન નથી. ત્રિકાળ સત્ય હોય છે. શું હોય છે? ત્રિકાળ સત્ય હોય છે. અને કોઈ પણ વ્યક્તિ એનો જે પ્રશ્ન છે
એ અત્યારના સમાધાન માટે નહીં, પણ ધીરે ધીરે એના પોતાના જીવનના સંજોગોમાં જ્યારે આવે ત્યારે ધીરે ધીરે એને એ વસ્તુ સમજાય કે દાદા ભગવાન જે કહેવા માંગતા હતા તે આ વસ્તુ છે. એટલે અપેક્ષાએ નીકળેલી વાણી એકાંતિક ન હોવી જોઈએ. જે ખાવાથી બંધાયેલો છે એની સાથે ઉપવાસની વાતો નીકળશે, અને જે ઉપવાસથી બંધાયેલો છે એની જોડે જમવાની વાતો નીકળશે. એટલે આ અપેક્ષાએ એની રોંગ બિલીફને ફ્રેક્ચર કરે છે, અને આપણી પણ રોંગ બિલીફને ફ્રેક્ચર કરી છે. શું છે? શબ્દ સમજો. આ ફ્રેક્ચર, ફ્રેક્ચર એટલે પગ જોનારને તો બરાબર જ છે એવું લાગશે, પણ જેને ફ્રેક્ચર થયું છે એને બરાબર જ્ઞાન થઈ ગયું છે કે હવે હું પહેલા જે રીતે ચાલતો તો, દોડતો તો, હવે એ રીતે થઈ શકશે નહીં. એટલે જે રોંગ બિલીફના આધારે આપણે પહેલા જીવતા હતા, એમ હું જ મુકેશ છું, હું જ પન્નાબેન છું, પણ એ ફક્ત રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રહ્યું. કયા વ્યૂ પોઈન્ટથી રહ્યું? રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અથવા તો એને પોતાના નામ ધારીને એની અંદર એને શંકા પડી ગઈ. શું થયું? ગયું એને શંકા પડી ગઈ. પેલા નિશ્ચયથી જ માનતા હતા કે હું જ લલ્લુભાઈ છું, એમાં ક્યારેય એને શંકા નહોતી પડી. જ્ઞાની પુરુષનું એક વાક્ય એને દંડોળીને વિચારતો કરી દે છે કે લલ્લુભાઈ તમારું નામ કે તમે ખરું કે નહીં? કેટલું બધું આમ જયારે નિશંકતાથી હું આ જાઉં અને હું લલ્લુભાઈ અને મારું નામ લલ્લુભાઈ, આ વિરોધાભાસ છે એ પણ એને ક્યારેય સમજાયું નહોતું હોય. એટલે જ્ઞાની પુરુષની વાણી એ પ્રશ્ન પૂછનારને આધારે સહજ વાણી નીકળેલી છે, અને એ પ્રશ્ન પૂછનાર માટે હોય છે. આપતવાણી વંચાય ત્યારે પણ આ વસ્તુ આપણી જાગૃતિમાં હોવી ઘટે. પ્રશ્ન પૂછનાર એ કોઈ નવા મુમુક્ષુ છે, સંકિતધારી મહાત્મા છે, એ કોણ છે? કારણ પ્રશ્ન એક જ હોય, પણ મહાત્મા માટે હું શુદ્ધાત્મા છું એવી દ્રષ્ટિ
જેને પ્રાપ્ત થયેલી છે એના માટે એનો ઉત્તર એ જુદો હોઈ શકે. નવી વ્યક્તિ જે મુમુક્ષુ છે એના માટે પણ ઉત્તર જુદો હોઈ શકે. પ્રશ્ન એક જ છે. એટલે જ્ઞાની પુરુષનો અંતરાશય જેમ છે તેમ આપણે પામીએ એવી દાદા ભગવાન પાસે આપણે શક્તિ માંગવી જોઈએ. કોઈ પણ વસ્તુ વાંચીએ તો એ પહેલા દાદા ભગવાન પાસે શક્તિ માંગી આ આપતવાણી મને જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. બધા પ્રયોગો છે. આ શું છે? પ્રયોગો એટલે કોઈ પણ વસ્તુ વાંચી અથવા સાંભળી અથવા પોતાના મનનથી એની અંદર કંઈક સ્ફુરે એમ તો એનો અંતરાશ્રય શબ્દો, શબ્દોના અર્થ પણ એનો જે મર્મ છે, મર્મ એ જ્ઞાની પુરુષના હૃદયમાં રહેલો છે. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ.